માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને સવારે સવારે આપણે વિષ્ણુભાઈ આવી ગયા શાકભાજી લઈને. જો આપણા વાડીના રીંગણા, આ બાજુ વાલોર, ગાજર, ફુલાવર, વટાણા અને આ બાજુ વિષ્ણુભાઈ શું દેખાડી રહ્યા છે? અચાની કોમેડી દેખાડી રહ્યા છે. આ બાજુ રોહિતભાઈ અને આ બાજુ આપણે બધા ગલે માણસો આવ્યા છે. ઓલી બાજુ આપણે જયમલભાઈ ઉભા છે. જય માતાજી કહેતો જયમલભાઈ. જો અહીં આગળ ઉભા છે. અને આ બધું બાઈક પડ્યા ને માણસો આવ્યા ગલે લેવા માટે. બાકી રોહિતભાઈ જય માતાજી. વિષ્ણુભાઈ જય માતાજી. બાકી બ્લોગમાં તો મિત્રો આ છે અમારું બસ સ્ટેન્ડ કુંવર રોડ, વાઘપુરા રોડ વાળું બસ સ્ટેન્ડ, અને આમ જાય છે આપણે કુંવર રોડ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વાડીએ. તો વાડીએ આપણે તમને બ્લોગમાં બટાકા બતાવવાના છે. તો મિત્રો જો આ બાજુ આપણે બટાકા કેવા થયા છે, મસ્ત મજાના આપણા બટાકા 5 કિલો આપણે બટાકા વાવ્યા હતા. અને આ બાજુ આપણે ઓર્ગેનિક ખેતીના ચણા. તો મિત્રો જો ચણા કેવા છે એ કોમેન્ટ કરજો. તો તમને બતાવી દઉં, જો ચણા મસ્ત મજાના થઈ ગયા છે આપણે. અને આજે એમાં આપણે કરી દીધું ટપક ચાલુ. ઓલી બાજુ આપણે રોહિતભાઈ ટપક ચાલુ કરી રહ્યા છે અને તમને બતાવી દઉં ટપક. તો જો મિત્રો આવી રીતે આપણે ટપકના ટીમ્પા પડે છે અને પૂરતો ભેજ મળે છે ચણાને. ટપક તો આપણે ચાલુ કરી દીધું. હવે તાણોની છે નળિયું, કેમકે નળિયું આપણે બહાર વળી જાય તો પાણી અંદર આગળ પહોંચી શકે નહીં, એટલે આપણે તાણતા હતા નળિયું. તો જો ઠેઠ ત્યાંથી આપણે તાણી રહ્યા છીએ, એટલે કમ્પ્લેટ નળી થાય એટલે ટીમ્પા સારા પડે અને ટપક ચાલુ રહે. બાકી બ્લોગમાં મિત્રો બને જો હજી આપણે ચણા પાવાના છે તે તમને બતાવીશ બ્લોગમાં. આ બાજુ આપણે બનાવેલા હતા બેક્ટેરિયા. તો જો વેલરમાં પડેલા છે બેક્ટેરિયા અને ચણામાં પણ છંટકાવ કરેલો છે. અને અત્યારે ડોલ પડીને લઈ જશું અને ટપક દ્વારા આપણે બેક્ટેરિયા પકડશું એટલે ચણામાં પહોંચી વળે. બાકી બ્લોગમાં મિત્રો બન્યા રહે. આપણે બેક્ટેરિયાને ટપક દ્વારા પાણીથી જવા દેવાના છે, એટલે ટપકમાં જઈને આપણે ડોલમાં રેડી દીધા બેક્ટેરિયા એકદમ. તો જો ડોલ પર નાખી અને અહીંથી આપણે અંદર જાય છે તો તમને બતાવી દઉં. તો જો આપણે કમ્પ્લીટ ડોલ ભરી નાખી અને હમણાં જોજો તમે ડોલ ખાલી થઈ. જો અહીંથી કરીને આપણે અંદર જાય ફિલ્ટરમાંથી, અને પછી આપણે જો ડોલ રેડી અને ઓછું થઈ ગયું કે નહીં, તો આના દ્વારા આપણે જઈએ છીએ ટપકમાંથી ચણામાં અને તમને બતાવીશ બ્લોગમાં. તો જો મિત્રો ભેજ કેવો પકડ્યો છે તે કોમેન્ટ કરી દેજો. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. બાકી બ્લોગમાં બન્યા રહ્યો, સાંજ સુધીનો બ્લોગ આપણે બનાવવાનો છે. ફાઇનલી મિત્રો ટપક ચાલુ કરીને આપણે આવી ગયા રજકો વાળવા માટે. તો આજે વાળવાનો છે આપણે રજકો. તો તમને બતાવીશ કે કેટલો રજકો વાળ્યો છે. તો બ્લોગમાં મિત્રો બન્યા રહો. બાજુ આજે આપણે રોહિતભાઈ કે લાવો તો રજકો વાળીએ ને આપણે આટલો વાળ્યો તો રોહિતભાઈ ઘડીક આપણે થોડો વાળીએ. તો બ્લોગમાં મિત્રો બને રહો, પછી બતાવો કે કેટલો રજકો વાળ્યો છે. બાકી બ્લોગને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો. લેમડા ઉપર અને આ બાજુ આપણી ખાડ 15 ફૂટ મોટી અને લેમડો છે 20 ફૂટ જેવો. જુઓ મિત્રો, આ બાજુ આપણે ખેતર દેખાતું છે ચણાવાળું. આ બાજુ અરેંડા અને આ બાજુ આપણે પક્ષી બોલે રહે. અને આ બાજુ આપણે તુવેર છે હિસાબાનું. અને બાજુમાં આપણે સોલર છે, જુઓ તમે જોઈ શકો છો. અને આ બાજુ આપણે અરેંડા અને એને વટી નાનકાનું ખેતર, પછી જાંબુવાળું, સારવાળું, દીપકવાનું, અને એને વટીને આપણું પાછું પેઠાડું, જેમાં આપણે ચણા છે તે બ્લોગમાં બતાવીએ જ છીએ. અને એના 2 સેટર વટીને આપણે છે ડાયરેક્ટ સોલર, જોઈ શકો છો કેબિન દેખાતું સોલરનું. બાકી જો આપણે દાંતણ પાડવા ચડ્યા હતા લેમડા ઉપર. બાકી મિત્રો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહીજો. તો જુઓ મસ્ત દેખાય છે ને. આ બાજુ આપણે ખાડનું પાણી ભર્યું છે, જોઈ શકો છો. વાગ્યા છે 5:30 ઉપર અને આપણે ટપકની નળિયું ચાલુ હતી. તો તમે પેજ જોઈ શકો છો, 1 ફૂટનો આપણે પેજ હશે, જો તમે. અને ચાલુ રાખવાનું છે, એટલે મતલબ આપણે જે નળી છે કે નહીં, તો આજુબાજુ ભેજ લાગી જવો પડે, જોઈ શકો છો. એટલે ચણા એકદમ પી જાય. તો થોડી ગેપ રહી છે. જો આ બાજુ તો આમ ભીજાઈ ગયું છે, આ નળીથી આમ ભીજાઈ ગયું છે. તો ચણા પણ મોટા થઈ ગયા છે અને ટપકથી આપણે પાવ્યા છે એટલે વજનદાર બને. પાકું તો આપણે જો સાંજનો નજારો.
મસ્ત મજાનો સાંજનો નજારો. અને આપણે હમણાં સૂતા હતા, આરામ કર્યો અને પછી ઉઠ્યા તો એમ થયું કે બ્લોગ આપણે બનાવવો પડશે, બ્લોગની એક ક્લિપ લેવી પડશે. અને આ બાજુ જો આપણા ચણા મસ્ત મજાના. હવે જઈએ આપણે પેલી બાજુ, તો ત્યાં પણ તમને પેજનો બતાવીએ કે કેટલો પેજ પકડ્યો છે. આ બાજુ પણ સારો પેજ પકડ્યો છે. અને એમ કહેવાય ને કે નળી આપણે થોડીક આઘી છે. જો બંને જોડે જોડે હોય કે એક એક સાફમાં હોય તો 3 થી 4 કલાક આપણે સતત ચાલુ રાખીએ તો એકદમ પી જાય. અને પાછું આપણે 2 કોકમાં ચાલુ છે એટલે, બાકી તો આનો ફેસર પણ સારી આવે છે. અને 2 કોકમાં ચાલુ હોય એટલે આપણે થોડું ધીમું ફેસર આવે. બાકી જો આ બધા ચણા મોટા થઈ ગયા છે. અને આ બાજુ આપણે મેથી કમ્પ્લીટ થઈ ગઈ જુઓ તમે, તો મેથી થઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો. અને ઓલી બાજુ તો બટાકા આપણે જોઈ શકો છો, બટાકા પણ સારા થાય છે. આ બાજુ આપણે ચીકુડી બીજી, અને પેલી બાજુ આપણે મરચાંમાં પણ પાણી ચાલુ હતું, તે પણ તમને મિત્રો દેખાડી દઈએ. તો ત્યાં સુધી લાઈક કોમેન્ટ કરી નાખજો મિત્રો આપણો બ્લોગ ગમે તો. બાકી જો આપણે લીંબુડી, અને આ બાજુ આપણે મરચાંમાં પાણી ચાલુ હતું. તો જો આ બાજુ કમ્પ્લીટ પાણી પી ગયું છે. નળી સતત આપણે ચાલુ રાખી છે, જુઓ તમે. બાકી આટલું કોરું રહ્યું છે, પાણી હમણાં પી રહે છે. પછી જવાનું આપણે ઘરે જઈને પાછું નહીં વારું કરીને પાછા આવશું વાળીએ. તો વ્લોગમાં મિત્રો બને રહે છે. અને આપણે નાખી દીધો ગાયને ચીકુડીને રચકો, જોઈ શકો છો. એટલે 2 કલાક સુધી આરામ, પછી નાખવાનું આપણે 8 વાગે, જોઈ શકો છો, પૂરો. અને પછી પાછો નાખવાનો રચકો. તો 4-5 વખત તો રચકો નાખી દીધો આપણે. આજે પણ લાવ્યા તો સરસ મજાનો મસ્ત ગાંઠી કરીને રચકો. બાકી વ્લોગમાં મિત્રો બને રહેજો. હવે જઈએ તો આપણે આવ્યા હતા ઘરે આવીને વારું કરીને થઈ ગયા કમ્પ્લીટ. ને આ બાજુ લઈ લીધા પક્ષી માટે ચણ, એટલે આપણે ખિસકુલા અને કબૂતર ને બધું વગેરે વગેરે પક્ષીઓ આવે છે, તેના માટે ચણ લઈ લીધું છે. ત્યાં જઈને હવે નાખવાનું છે. તો બ્લોગમાં મિત્રો બને રહેજો. આપણે આવી ગયા વાળીએ, અને ફિલ્ટર સાફ કરવાનું હતું. તે આપણે નાની મોટર ચાલુ કરી હતી, અને ફિલ્ટર સાફ કરી અને મોટી મોટર ચાલુ હમણાં કરી નાખી છે. લાઇટ જીતી એટલે ઓટોમેટિક બંધ થઈ ગઈ. તેને ટપકમાં હવે પાણી ચાલુ કરી દીધું છે. તો આજે તો રાત્રે આપણે ચાલુ રાખીશું, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. બાકી બ્લોગમાં મિત્રો બને. તો આપણી વાડીએ આવી ગયા પોલોબા અને રોહિતભાઈ અને અમીરભાઈ, બધા તાપ કર્યો હતો. અને આપણે ટપક ચાલુ કર્યા ને કલાક જેવું થયું, હમણાં ચાલુ કર્યું હતું. એટલે તો જોઈ શકો છો મિત્રો ભેજ કેવો પકડ્યો છે, તો તમને બતાવી દઉં. તો આપણે શાહ બંને બાજુ પીવે છે. એક નળીએ જુઓ તમે, અહીંથી આમ ભેજ પકડ્યો છે. અને તો જો ગેપ તો રહી આપણે વચ્ચે ગેપ રહીને વાંધો નહીં, પણ ચાલુ રાખીશું અત્યારે જેટલા પીવે એટલા. બાકી જો ટીંબો પડી રહ્યા છે, અને ચાલુ રાખીશું એટલે આટલા સુધી કંઈક આવી જાય પછી આપણે બંધ કરી દઈશું. હા, ભેજથી આપણે 1 પેજ જેટલું આવે એટલે શાહ કમ્પ્લીટ પી જાય. એટલે પૂરતો ભેજ પકડે પછી બંધ કરીશું. તો જો 4 થી 7 કલાક આપણે ચાલુ રાખીએ એનો ભેજ આટલો પકડવાનો છે. બાકી વ્લોગમાં મિત્રો બને રહો. આ બાજુ આપણે પોલોબાન બધા બેઠા તો તેમની મુલાકાત કરાવીએ. જય માતાજી પોલોબા. જય માતાજી. કેમ છો? મજા. આ બાજુ આપણે હમીરભાઈ ભજનીક. જય માતાજી. જય માતાજી. કેમ છો? સારું. એવું એમ, બરાબર. આ બાજુ રોહિતભાઈ. જય માતાજી. બાકી વ્લોગમાં તો મિત્રો મોટર તો ચાલુ હતી આપણે, અને ભેજ પણ સારું પકડ્યું છે. પૂરતો ભેજ આપણે મળી ગયો છે. બાકી તો મિત્રો હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગલા બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમે હોય તો. બાકી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.